Hello students, hope you all are doing well. Chapter 4 Reserve Bank of India ની અંદર આપણે ડિસ્કસ કરતા હતા ફંક્શન માંથી બી આપણે ડિસ્કસ કર્યું હતું કે મોનેટરી અને નોન મોનેટરી ફંક્શન્સ એઝ વેલ એઝ ક્રેડિટ કંટ્રોલ જે છે એ આપણે ડિસ્કસ કરતા હતા, જેમાં પણ બે વસ્તુ કઈ તો કે ક્વોન્ટિટેટિવ મેસર્સ અને ક્વોલિટેટિવ મેસર્સ, જેમાંથી આપણે ફૂલે એટલે કે આખા ક્વોલિટેટિવ મેસર્સ જે છે એ ડિસ્કસ કરી લીધા હતા. ક્વોન્ટિટેટિવ મેસર્સની અંદર બી આપણે બેંક રેટ પોલિસી જે છે એનો મોસ્ટ ઓફ ધી પાર્ટ જે છે આપણે ડિસ્કસ કરી લીધો છે. લેટ અસ ડિસ્કસ ધી પ્રીવિયસ યર્સ ટ્રેન્ડ્સ. બરાબર, પ્રીવિયસ યરના જેટલા પણ ટ્રેન્ડ્સ હતા એ ડિસ્કસ કરીએ. એક વસ્તુ તમને કહું છું કે વાય વી આર ડિસ્કસિંગ ધી પ્રીવિયસ ટ્રેન્ડ્સ, તો બહુ સીધી સાદી એની પાછળનું રીઝન છે કે તમે જ્યારે કરંટ વસ્તુ જોવા માંગતા હોય ને ત્યારે તમારે પ્રીવિયસ યર્સનું જોવું બહુ જરૂરી છે. So that you can get the idea कि how developed we are in comparison to the previous years. બરાબર, આપણે પ્રીવિયસ યર્સની કમ્પેરિઝનમાં અત્યારે કેટલા ડેવલપ થઈ ગયા છે ને એ વસ્તુ જોવા માટે આ આપણે સમજવું બહુ જરૂરી છે. સી, બેંક રેટ પોલિસીની અંદર લાસ્ટમાં આપણે જોતા હતા કે મેઇન રીઝન બિહાઇન્ડ ડુઇંગ ધીસ ઇઝ ટુ ડિક્રીઝ ધી સ્પેક્યુલેટિવ એક્ટિવિટીઝ ઇન ધી ઇકોનોમી. એટલે કે સટ્ટાકીય પ્રવૃત્તિ જે છે એ સટ્ટાકીય પ્રવૃત્તિ બંધ કરવા માટે જે છે ને એ બેંક રેટ પોલિસી લઈ આવવી પડે છે, એટલે કે એને કાં તો વધારવી પડે કાં તો ઘટાડવી પડે. બરાબર, શું કામ બેંક રેટને વધારવો ઘટાડવો પડે છે? તો કે માર્કેટની અંદર સટ્ટાકીય પ્રવૃત્તિ ના થાય ને એટલા માટે. હવે સી, તમને એમ થાય કે મેડમ સટ્ટાકીય પ્રવૃત્તિ એટલે સટ્ટો નથી, કે ના, સ્પેક્યુલેશન કરે. સ્પેક્યુલેશન એટલે શું? તો કે હું માર્કેટની અંદર એવું વિચારી લઉં છું કે આજથી 2 મહિના પછી માર્કેટમાં આવું થશે, અત્યારે હું છે ને વેચવા માંડું મારી વસ્તુ, એટલે કે મારા શેર્સ ને મારા બોન્ડ્સ ને બધું વેચી નાખું છું. મને એવું લાગે છે કે માર્કેટની અંદર આના કરતા ભાવ ઘટવાના છે દરેક વસ્તુના, તો બધું વેચી નાખું. હવે હું વેચીશ ને એટલે મારા લીધે માર્કેટની અંદર ફ્લો આવશે, સેલિંગ ફ્લો, તો બીજા બધા વેચવા માંડે, અને વેચવા માંડે તો આપણી ગવર્મેન્ટની રેપ્યુટેશન ઓછી થાય કે ભાઈ હવે ઇન્ડિયન માર્કેટની અંદર પોટેન્શિયલ રહ્યું નથી, કે શેર માર્કેટની જે છે એ રેપ્યુટેશન ઓછી થાય. એ બધી વસ્તુ જે છે એને કંટ્રોલ કરવા માટે આ એક્ટિવિટી, આ સ્પેક્યુલેટિવ એક્ટિવિટીને રોકવા માટે બેંક રેટ વધારવામાં આવે. તમારી પાસે લેન્ડિંગ હોય, લોન હોય તો તમે આ કંઈ કરો ને, પૈસા હોય, લેન્ડિંગના પૈસા છે, લોનના પૈસા છે, આવું વસ્તુ હોય તો તમે માર્કેટની અંદર આવી વસ્તુ કરો ને, સિમ્પલી. સો ધેટ ઇઝ ધી રીઝન. સી, લાસ્ટ તમને મેં એક લાઈન લખેલી છે કે કરન્ટલી બેંક રેટ ઓફ આરબીઆઈ ઇઝ 4.65%. બરાબર, અત્યારે બેંક રેટ છે આરબીઆઈનો 4.65, બરાબર, 4.65% જેટલો છે. વાઇસ તો કે સિમ્પલી અત્યારે જે છે એ બેંક રેટની અંદર તમે જોવા જાઓ તો આ રીતે જે છે લેન્ડિંગ કરતી હશે આરબીઆઈ. કોને? તો કે કોમર્શિયલ બેંક છે. અને આ એવું નથી કે તમને ખાલી બિલ ડિસ્કાઉન્ટ અને બિલ પરચેસિંગ ઓર પ્રોમિસરી નોટ, બટ અધર ધેન ધેટ આરબીઆઈ શોર્ટ ટર્મ લોંગ ટર્મ લોન બી આ જ રીતે આપે છે. અને આને બેંક રેટ શું કામ કહેવાય છે? તો કે સિમ્પલી આ રીતે એ દરેક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એ કોમર્શિયલ બેંકને આપતી હશે. બરાબર, સો દેટ્સ વાય ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ બેંક રેટ. સી, તમને અમુક સ્ટેટિસ્ટિકલ ડેટા આપેલો છે. એક વસ્તુ હું તમને કહું, વાય વી આર સ્ટડીંગ ધીસ ડેટા. શું કામ આપણે આ ડેટાની સ્ટડી કરીએ છીએ? તમને એક માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે મેડમ આ તો બધું પ્રીવિયસ ડેટા છે, વાય વી આર સ્ટડીંગ ઓલ ધીસ ડેટા? અને પ્રીવિયસ ડેટામાં આપણે કામની શું છે? 1964-65ની સાલનું આપણે કેવી રીતે એ લોકોએ કર્યું કે અત્યારે બેંક રેટ શું હતું ને ઇન્ક્રીઝ થયું ને ડિક્રીઝ થયું. બરાબર, તમને માઇન્ડમાં નોર્મલ ક્વેશ્ચન થાય. તો એક વસ્તુ તમને કહું છું કે અત્યારે આપણે કેટલા ડેવલપ થયા છીએ ને એ વસ્તુ જોવા માટે આપણે પ્રીવિયસ ડેટાનું એનાલિસિસ જોઈએ. બરાબર, એક વસ્તુ એ પણ છે કે અત્યારે બેંક રેટ ઓછું હોવાનું કારણ આ પેન્ડેમિક છે. બાકી પ્રીવિયસ યર્સની અંદર 2019 એઝ વેલ એઝ 2018, 17 આ સાલની અંદર 5 થી 6% વચ્ચે હતો બેંક રેટ. બરાબર, રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ ધેટ કે પેન્ડેમિક છે ને એ આ ટાઈમ પીરિયડમાં લોકોને હકીકતમાં પૈસાની જરૂર હોય એટલા માટે જે છે એ બેંક રેટ ઓછો કર્યો છે. ફાઇન. સી, યર 1964ની અંદર બેંક રેટ હતું 5%, 1965ની અંદર 6%, એટલે 1% વધ્યો. 1968ની અંદર 5%, then 71ની અંદર 6%, 73ની અંદર 1973ની અંદર 7%, then 74ની અંદર
9%. પછી પાછું અમુક ગાળો એટલે કે 6 થી 7 વર્ષ પછી 1981 નો તમને ડેટા આપેલો છે 10%. એક વસ્તુ સમજી લેશો કે 1981 ના ડેટાને આપણે મેજરલી લઈએ છીએ 1960 પછી, તો કે 1981 એવું યર હતું કે જે યરને એટ અ ટાઈમ આપણે કેલ્ક્યુલેટ કરવા બેઝ યર તરીકે લીધું હતું. ફાઇન. So that's why we are considering 1980-81 as an important, as well as 2001 to 2004, 5 and then 2010-11. These are the some of the base year. બરાબર. જેમ જેમ તમે ઇન્ડેક્સ નંબરની અંદર આધાર વર્ષ લેતા સૂચકાંકમાં બેઝ યર એટલે સિમ્પલી આધાર વર્ષ. બરાબર. તો એ વસ્તુને એટલા માટે આપણે લઈએ છીએ. સી નેક્સ્ટ તમને કહે છે 1991 ની અંદર ઇટ ઇઝ 11%. એન્ડ ઓફ 1991 12%. 2001 ની અંદર 7% એટલે કે અપ્રોક્સિમેટ 10 યર્સ પછીનો ડેટા આપેલો છે. એન્ડ એન્ડ ઓફ 2001 6.75%. હવે હું તમને એક એનાલિસિસ કરવાનું કહું છું કે તમે છે ને આરબીઆઈની વેબસાઇટ ઉપર, આરબીઆઈની વેબસાઇટમાં ન જાઓ ને એટલી બધી માથાકૂટ ના કરો તો બી કાંઈ નહીં. ગૂગલની અંદર ખાલી છે ને સર્ચ મારજો બેંક રેટ ઓફ આરબીઆઈ પ્રીવિયસ લાસ્ટ 10 યર્સ. બરાબર. પ્રીવિયસ લાસ્ટ 10 યર્સના જે છે એ તમને આરબીઆઈના રેટ આવશે. તો તમને એક વસ્તુ માર્ક કરજો કે આ જેમ કે 11%, 12%, મોસ્ટલી 13%થી વધારે ગયો નથી. બરાબર. બેંક રેટની વાત કરું છું, બીજા બધા રેટ હું જોઉં મોસ્ટલી આઈ થિંક 13%થી વધારે ક્યારેય ગયો નથી. બરાબર. અહીંયા તમે 10%, 11%, 12%, 7% અને 6.75. બરાબર. 6.75 આટલી વસ્તુ તમને રેટના કન્ટેક્સમાં આવી છે. હું તમને લાસ્ટ 10 યર્સનું એનાલિસિસ કરવાનું કહું છું. આ લાસ્ટ 10 યર્સના એનાલિસિસ પછી તમે એક વસ્તુ જોજો, યુ વિલ ગેટ ધી આઈડિયા કે માર્કેટની અંદર છે ને 2001 પછી છે ને 7%થી લઈ અને 4%, આઈ થિંક 3% આ વચ્ચે રહ્યો છે રેટ. એ બહુ સ્ટેબિલાઇઝ મેનરની અંદર છેલ્લા 10 વર્ષની અંદર રેટ રહ્યો છે. પણ છેલ્લા 10 યર્સ ઓર 9 યર્સ વી કેન સે ધેટ. બરાબર. તો જોવાની વસ્તુ એ છે કે બેંક રેટ સ્ટેબિલાઇઝ હોવો, ધીસ ઇઝ ધી ગુડ થિંગ ફોર ધી કન્ટ્રી ઓર કન્ટ્રીઝ પીપલ ઓર કન્ટ્રીઝ બિઝનેસીસ. વાય સો? તો કે સિમ્પલી જ્યારે આ રેટ સ્ટેબિલાઇઝેશનના ફોર્મેટમાં હોય ને ત્યારે માર્કેટની અંદરથી તમે જે છે એ એક ઇફેક્ટિવ વેની અંદર લેન્ડિંગ પણ કરી શકો માર્કેટમાં, ઇફેક્ટિવ વેની અંદર ડિપોઝિટ પણ કરી શકો કોઈ બી વસ્તુની, કોઈ બી પૈસાની. ફાઇન. અને ઇફેક્ટિવલી તમે શેર માર્કેટની અંદર બી વર્કઆઉટ કરી શકો. સો ધીસ ઇઝ ધી હોલ થિંગ અબાઉટ બેંક રેટ. સી નેક્સ્ટ તમને આપેલું છે ઓપન માર્કેટ ઓપરેશન્સ. હા, ધીસ ઇઝ સમથિંગ ન્યૂ ફોર યુ. બરાબર. તમે ક્યારેય આ વસ્તુને સમજ્યા નથી. ઓપન માર્કેટ ઓપરેશન્સ એક વખત આઈ થિંક મેં તમને સમજાવેલું હતું પ્રીવિયસલી, અને એ બી કદાચ લોની અંદર. સો લેટ અસ ડિસ્કસ ઇટ ફર્ધર. ફરી પાછું ડિસ્કસ કરીએ શું કહેવા માંગે છે. તો સી આરબીઆઈ પરચેસ એન્ડ સેલ સિક્યુરિટીઝ ઇન ઓપન માર્કેટ એઝ ઓપન માર્કેટ ઓપરેશન્સ. તમને એમ થાય કે ઓપન માર્કેટ એટલે શું? પેલા તો મેડમ અમને એ તો સમજાવો કે ઓપન માર્કેટ કોને કહેવાય. સો લેટ અસ સી ઓપન માર્કેટ એટલે શું. બરાબર. ઓપન માર્કેટ એટલે સિમ્પલી તમે આરબીઆઈ છે પોતે કંટ્રોલિંગ ઓથોરિટી છે, તો એસએબીના અંડરમાં આવે નહીં. એટલે કે સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના અંડરમાં આવે નહીં. તો એ શેર માર્કેટની અંદર વર્કઆઉટ કરશે નહીં. શું કામ? કારણ કે એ આ બધી વસ્તુ ઇકોનોમીની અંદર ક્રેડિટ કંટ્રોલ કરવા માટે કરે છે. તો ત્યાં શેર બજારમાં કંઈ કામકાજ હોય નહીં. તો શેર બજાર બહાર અંદર શેર બજારની બહાર જે છે એ સિક્યુરિટીઝનું બાઇંગ સેલિંગ થાય ને એને ઓપન માર્કેટ ઓપરેશન્સ કહેવાય. સિક્યુરિટીઝ એટલે કે નોર્મલી શેર્સ કે ડિબેન્ચર્સ કે બોન્ડ્સ જેને આપણે સિક્યુરિટીઝ કહીએ છીએ. બરાબર. તો જે કાંઈ પણ સિક્યુરિટીઝનું શેર માર્કેટની બહાર જે બાઇંગ સેલિંગ થાય ને દેટ ઇઝ નોન એઝ ધી ઓપન માર્કેટ ઓપરેશન. જેમાં તમને એવું કીધું છે કે ધીઝ આર ધી G-Secs और गवर्नमेंट सिक्योरिटीज. बराबर. આ તમામ વસ્તુ ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ છે અથવા તો G-Sec કહેવામાં આવે છે. અને શું? તો કે આરબીઆઈ પરચેસ એન્ડ સેલ ગોલ્ડ, ફોરેન એક્સચેન્જ, ઇન્ટરનેશનલ બિલ્સ ઓફ એક્સચેન્જ, પ્રોમિસરી નોટ્સ, ટ્રેઝરી બિલ્સ એટસેટ્રા. આરબીઆઈને રોકવાનું કોઈ છે નહીં. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાનું આમાં કાંઈ ચાલે નહીં. કારણ કે માર્કેટની અંદર જો સ્ટેબિલિટી મેન્ટેન ના થાય તો લોકો આરબીઆઈનો જ વાંક કાઢે ને કે ભાઈ આરબીઆઈ કંઈ કર્યું ને સ્ટેબિલિટી મેન્ટેન થઈ નહીં.
તો સિમ્પલ આ મેન્યુની અંદર કહેવા શું માંગે છે તો કે આરબીઆઈ પરચેસ એન્ડ સેલ સિક્યુરિટીઝ ઇન ઓપન માર્કેટ એઝ ઓપન માર્કેટ ઓપરેશન્સ. ઓપન માર્કેટ ઓપરેશન્સની અંદર બાઇંગ સેલિંગ કરે. અને આ બાઇંગ સેલિંગ કોની સાથે કરતું એ તો કાં તો ગવર્મેન્ટ સાથે ને કાં તો કોમર્શિયલ બેંક સાથે. એ પણ હું તમને કહી દઉં, બરાબર. જેમાંથી તમને મેં હમણાં પ્રીવિયસલી સમજાવ્યું તો કે કોમર્શિયલ બેંક પાસેથી બિલ્સ ઓફ એક્સચેન્જ લઈ ઘણી વખત ઇન્ટરનેશનલ મિલ્સ આવ્યા હોય કોમર્શિયલ બેંક પાસે ઇન ટર્મ્સ ઓફ ઇમ્પોર્ટ એક્સપોર્ટ. તો એ વસ્તુ જે છે એ આરબીઆઈ એઝ વેલ એઝ ગોલ્ડનું પરચેસ સેલિંગ કરે. ફાઇન. ગવર્મેન્ટ સાથે શું તો કે ટ્રેઝરી બિલ્સ છે, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ છે જેને જીસેટ કહેવાય છે, બરાબર. ફોરેન એક્સચેન્જ જે છે એનું બાઇંગ સેલિંગ. હવે તમને એમ થાય કે મેડમ ઓપન માર્કેટની અંદર આ બાઇંગ સેલિંગ કરે તો ક્રેડિટ કંટ્રોલ ક્યાં આવ્યું? તો કે એક વસ્તુ તમે સમજો, મેં તમને હમણાં જ સમજાવ્યું કે જ્યારે પણ આવું બાઇંગ સેલિંગ થાય ને લોકોના હાથમાંથી થોડીક લિક્વિડિટી જતી રહે. જ્યારે પણ આવું બાઇંગ સેલિંગ થાય લોકોના હાથમાંથી થોડીક લિક્વિડિટી આવી જે કાંઈ પણ છે જતી રહે. લિક્વિડિટી જતી રહે ને એટલે માણસો સ્પેન્ડ કરતા બંધ થઈ જાય અથવા તો એની સ્પેન્ડિંગ જે છે એ ઓછું કરી નાખે. એન્ડ ધેટ ઇઝ ધી પોઈન્ટ કે જ્યાં આરબીઆઈ જે છે એની ઇફેક્ટિવનેસ તમને દેખાય કે એણે કરેલા ક્રેડિટ કંટ્રોલની ઇફેક્ટિવનેસ તમને માર્કેટની અંદર જોવા મળે. નેક્સ્ટ કે છે વેન બેંક્સ વોન્ટ્સ ટુ ઇન્ક્રીઝ બેંક રેટ then it sells securities and when banks want to decrease then it buys. બરાબર. જ્યારે બેંકને એવું લાગે કે બેંક રેટ જે છે સિક્યુરિટી જે છે એની અંદર હવે મારે કંઈ કરવું નથી અને સિક્યુરિટીઝ જે છે એ માર્કેટની અંદર એનો બાઇંગ સેલિંગ અટકાવવું છે તો ઇન્ટરેસ્ટ રેટ વધારી દે. કોમર્શિયલ બેંકમાં લિક્વિડિટી ન ગઈ, કોમર્શિયલ બેંકમાં બેંક રેટ વધારે દે. કોમર્શિયલ બેંક પાસે પૈસા નથી દે કોને, બરાબર. એન્ડ ધેન નેક્સ્ટ પાર્ટ તમને આપેલો છે કે વેન ઇટ વોન્ટ્સ ટુ ડિક્રીઝ ધેન ઇટ બાયસ. બરાબર. એમ જ્યારે પણ ડિક્રીઝ કરવું હોય ત્યારે બાય કરી દે. હવે તમને એક પ્રશ્ન થાય કે મેડમ બાઇંગ સેલિંગને ને ડિક્રીઝ ઇન્ક્રીઝને શું લાગે વળગે? તો એક વસ્તુ કહી દઉં, તમે જ્યારે સિક્યુરિટી સેલ કરો છો ને ત્યારે માર્કેટની અંદરથી તમને અમુક જે છે એ પૈસા મળતા હોય છે અને સિક્યુરિટી સેલ કરો ને એટલે લોકોને જે છે ને એ શું હોય સિમ્પલ મેનરની અંદર તો કે સિક્યુરિટી સેલ કરવાથી લોકોને એક માઇન્ડમાં એવી વસ્તુ આવી ગઈ કે હવે આમાં પોટેન્શિયલિટી રહી નથી. બાય કરો છો તો પોટેન્શિયલિટી દેખાય છે, સેલ કરો છો તો પોટેન્શિયલિટી દેખાતી નથી. એન્ડ ઇન ધેટ કેસ આ કેસની અંદર આરબીઆઈ જે છે એ દરેક વખતે બેંક રેટને કાં તો વધારે કાં તો ઘટાડે. બરાબર. સો ધીસ ઇઝ ધી નોર્મલ ફિનોમિના. નેક્સ્ટ તમને કહે છે ધીસ પ્રૂવડ મોર ઇફેક્ટિવ વે દેન ધી બેંક રેટ પોલિસી ક્રેડિટ કંટ્રોલ. બરાબર. ક્રેડિટ ક્રિએશન અને ક્રેડિટ કંટ્રોલ આની અંદર તમને ક્રેડિટ ક્રિએશનના પર્સપેક્ટિવથી આપ્યું છે તો વાત તો સાચી જ છે, બરાબર. ક્રેડિટ ક્રિએશનના પર્સપેક્ટિવથી પણ આ વસ્તુ ઇફેક્ટિવ વેની અંદર ચાલે કેમ કે તમે બાઇંગ સેલિંગ બેંક કરો છો ને તો ક્રેડિટ ક્રિએશન અને ક્રેડિટ કંટ્રોલ બે વસ્તુના મેઝરથી તમે જોવા જાઓ તો ઇટ કેન બી ઇફેક્ટિવ વન. બરાબર. અને બેંક રેટ જે છે એમાં તો કેવું છે કે કોમર્શિયલ બેંક જે છે તો પોતાની પાસેથી હોય એમાંથી લઈ લીધું એને કાંઈ ફેર નથી પડતો. તમે કદાચ બહુ હાયર લેવલના બેંક રેટ લઈ જાઓ છો. રાઈટ. સો ધીસ ઇઝ ધી થિંગ એન્ડ ધીસ ઇઝ ધી રિયલી નોર્મલ ફિનોમિના. સી નેક્સ્ટ પાર્ટ તમને આપેલો છે કયો તો કે ચેન્જીસ ઇન ધી સીઆરઆર. સીઆરઆર માટે હું તમને કંઈ બહુ ડિસ્કશન જાજુ કરાવતી નથી કેશ રિઝર્વ રેશિયો માટે. વાય શું તો કે સી એક વસ્તુ છે કે આપણે કેશ રિઝર્વ રેશિયો પ્રીવિયસલી કોમર્શિયલ બેંકની અંદર જોઈ ગયા છે. કેશ રિઝર્વ એટલે સિમ્પલી એ રિઝર્વ કે જે કોમર્શિયલ બેંકે આરબીઆઈ પાસે મૂકવાની છે જેના પર્સન્ટેજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે ડિસાઇડ કરે છે. બરાબર. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ડિસાઇડ કરે અને એટલા પ્રપોર્શનમાં ડિપોઝિટના એક વસ્તુ તમને સમજાવી દઉં. ડિપોઝિટ પ્રિલિમિનરી જે આવે અને અત્યારે હાથ ઉપર જે ડિપોઝિટ હોય ને એ બંનેના ટોટલના પ્રપોર્શનેટ મૂકવાનું હોય. બરાબર. ફરી પાછું કહું છું, પ્રિલિમિનરી ડિપોઝિટ જે આવે અને હાથ ઉપર જે અત્યારે ડિપોઝિટ હોય ને એના ટોટલના પ્રપોર્શનમાં તમારે મૂકવાના હોય છે કેશ રિઝર્વ તરીકે પૈસા. બરાબર. અને કેશ રિઝર્વ તરીકે તમે જે પૈસા મૂકો છો એના બિહાફ ઉપરથી તમારી લિક્વિડિટી માર્કેટની અંદર ડિસાઇડ થાય છે. બરાબર. તો આપણને ખબર પડી છે ને તો ક્યાં ક્રેડિટ ક્રિએશન થાય છે ક્યાં ક્રેડિટ કંટ્રોલ થાય છે. સો લેટ અસ ડિસ્કસ ધી પ્રીવિયસ યર્સ ડેટા. બરાબર. અમુક પ્રીવિયસ યરનો ડેટા આપણે ડિસ્કસ કરીએ સો દેટ વી કેન ગેટ ધી આઈડિયા કે ક્યારે ફૂલ ઓફ ક્રેડિટ ક્રિએશન હશે અને ક્યારે ફૂલ ઓન ક્રેડિટ કંટ્રોલ હશે. બરાબર. 1993 ની અંદર તમને આપ્યું છે 14.5% ઓફ ટોટલ પ્રપોર્શન. બરાબર. ટોટલ
જે કાંઈ પણ ડિપોઝિટ છે એના પ્રપોર્શનલ અમાઉન્ટની અંદર 1993 ની અંદર 14.5%. Then comes to 1994 15%. Then 1995 14%. Then comes to 1996 13%. એક તમે વસ્તુ જો 13 થી 15 ની અંદર આ રેશિયો રહે છે. એટલે આ ટાઈમ પિરિયડ કેવો હશે તો ફૂલ ઓન ક્રેડિટ કંટ્રોલ વાળો. કેમ કે એક વસ્તુ તમે જો 14-15% જે છે રિઝર્વ તરીકે એ લોકોને રાખવાના, તો કોમર્શિયલ બેંક પાસે એટલા બધા પૈસા જ ન નથી ઇન ધી ફોર્મ ઓફ લિક્વિડિટી. ફાઇન, ઇન ધી ફોર્મ ઓફ લિક્વિડિટી એટલા બધા પૈસા જ નથી લેતા. સો પૈસા નથી તો તમે લેન્ડિંગ કેવી રીતે કરશો? બરાબર. તો સિમ્પલી આઈડેન્ટિટી ક્રેડિટ કંટ્રોલ તમારું જે ઇફેક્ટિવ વે આપણે ભણીએ છીએ જે મેથડ એ સી નેક્સ્ટ 2000 ની સાલથી બહુ ઘટી ગયો છે. એટલે કે 70,000માંથી 5% ઘટીને 8% અથવા તો 4.5% ઘટીને 8.5%. ધેન કમ્સ ટુ 2001 જેમાં 7.5% આવી ગયો છે. ધેન 2002 ની અંદર 5%, એપ્રિલ 2007 ની અંદર 6.5%. અને ત્યાંથી તમે રેશિયો જોશો તો ઇટ ઇઝ બિટવીન 7% to 3%. જેમ બેંક રેટ હતો ને એ જ રીતે CRR રહે છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં 2007થી લઈને 20 સુધીમાં કેટલા પ્રપોર્શનની અંદર કે સિમ્પલી માની લો કે એક 3 થી 7% બેન્ડ, બરાબર, રેશિયો બેન્ડની અંદર એ રહે છે. જેમાં અત્યારે કરંટ CRR જે છે એ 3% ડેટા છે. એક વસ્તુ તમને કહી દઉં કે આ કરંટ ડેટા હું જે કાંઈ પણ તમને આપું છું એ તમામ ડેટા લાસ્ટ એટલે કે મે 2020 નો ડેટા છે. બરાબર. લાસ્ટ મિટિંગનો, લાસ્ટ જ્યારે આરબીઆઈની મિટિંગનો જે કાંઈ પણ એની અંદર ડિસિઝન અને આઉટકમ આવ્યા હશે ને એ ડેટા તમને અહીંયા મેં ફીડઅપ કરીને આપેલો છે. સો તમને ક્યારે એવું લાગે છે કે યુ નીડ ધીસ ડેટા ઇન ફ્યુચર, રાઈટ? સો પ્લીઝ રાઇટ ડાઉન ધોઝ થિંગ્સ ઇન યોર બુક. બરાબર. સો નેક્સ્ટ પાર્ટ આપણો છે રેપો રેટ. રેપો રેટ, રિવર્સ રેપો રેટ અને સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. બધી વસ્તુ જોઈએ વન બાય વન. પહેલું તમને આપેલું છે રેપો રેટ. વેન ધ કોમર્શિયલ બેંક ગોઝ થ્રુ ક્રાઇસિસ ધેન દે અપ્રોચ ટુ ધી આરબીઆઈ. જ્યારે પણ કોમર્શિયલ બેંકની એવા ક્રાઇસિસ ફેસ થતા હોય કે ભાઈ નથી પૈસા અથવા તો હવે આપણા હાથમાં લિક્વિડિટી ખૂટી ગઈ છે અને આપણે લેન્ડિંગ કરવાની કેપેસિટીમાં નથી, તે લોકો શું કરે તો કે આરબીઆઈને અપ્રોચ કરે. કેવી રીતે? તો સિમ્પલી એ લોકો આરબીઆઈ પાસેથી કાં તો લેન્ડિંગના ટર્મ્સમાં લે છે ઓર એલ્સ બિલ્સ જે છે ને એ મૂકે સામે કે ભાઈ અમારી પાસે આટલા બિલ્સ છે, બિલ્સ ઓફ એક્સચેન્જ, આટલા પ્રોમિસરી નોટ્સ છે, યુ પ્લીઝ બાય ઇટ એન્ડ ગીવ અસ સમ મની. ફાઇન. આ વેની અંદર પણ થાય છે. ને બીજો એક વે છે ટર્મ લોન. જેવી રીતે આપણે ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમર્સની ટર્મ લોન હોય ને એવી જ રીતે આરબીઆઈ પાસેથી આ કોમર્શિયલ બેંક્સ જે છે એ ટર્મ લોન લઈ લેતી હોય છે. નેક્સ્ટ જોઈએ શું કહે છે, ધ ઇન્ટરેસ્ટ એટ વિચ bank borrows fund from the RBI by selling their securities and bonds, it is called repo rate. બરાબર. મેં તમને કીધું કે કાં તો એ લોકો બિલ્સ મૂકે, સિક્યુરિટીઝ મૂકે ઓર એલ્સ સીધી લોન લઈ લે ટર્મ લોનના સ્વરૂપમાં. બરાબર. અને આ લોન જે રેટે લેવામાં આવે છે ને, જે રેટે બોરો કરવામાં આવે છે ને એ રેટને રેપો રેટ કહેવાય છે. બરાબર. કરંટ રેપો રેટ જે છે એ 4% છે. પ્રીવિયસલી જે છે એ 4.50 હતો, એની પહેલા 4.65 હતો, એની પહેલા આઈ થિંક 5%, ધેન 5.25%, ધેન 5.50%. બરાબર. તો નોર્મલી આની અંદર કેટલા બેસિસ પોઈન્ટનો વધારો ઘટાડો હોય છે તો કે 0.25 અથવા તો 0.50 ઓર 0.75 ઓર કદાચ 1%. બહુ રેર કેસની અંદર 1%નો વધારો ઘટાડો તમને એક વર્ષની અંદર જોવા મળે, બટ મોર ઓવર તો 0.25 બેસિસનો, બરાબર, એટલે 0.25%નો જ તમને ઘટાડો જોવા મળે છે અથવા તો વધારો જોવા મળે છે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ રેપો રેટ એઝ વેલ એઝ policies, બરાબર, બેંક રેટ પોલિસી CRR એઝ વેલ એઝ ઓપન માર્કેટ ઓપરેશન્સ. નેક્સ્ટ કમિંગ સેશનની અંદર આપણે ડિસ્કસ કરશું રિવર્સ રેપો રેટ એઝ વેલ એઝ સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.